لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. يسألونك عن الشهر الحرام قتال فيه قل قتال فيه كبير. صلوات بر محمد وآل محمد. માહે ઝિલકાદ એનો ચાંદ નમૂદાર થઈ ગયો અને આ મહિનાની આજે પહેલી શબ. સૌપ્રથમ તો આ વિલાદતની શબની ખૂબ ખૂબ મુબારકબાદ આપ તમામ મુમિનીનની ખિદમતમાં, આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં અને આપણે બધા સાથે મળીને બીબી માસૂમે કુમ અલૈહા સલામની વિલાદતની મુબારકબાદ ज़मानाना इमामनी खिदमतमां एक बावाज़े बुलंद सलवात वड़े पेश करिए. આજની આ મહિનાની પહેલી શબ માહે ઝિલકાદની શરૂઆત. સૌપ્રથમ તો માહે ઝિલકાદની ફઝીલત, આ મહિનાના આમાલ અને ખાસ કરીને પહેલી તારીખની નમાઝ એની તાકીદ કરવા માંગુ છું. માહે ઝિલકાદ એક અઝીમ મહિનો છે, એક હુરમતવાળો મહિનો છે. આ મહિનો એ છે કે જેની અંદર ઘણી સારી સારી બાફઝીલત મુનાસિબતો છે. પહેલી તારીખમાં બીબી માસૂમે કુમની વિલાદત, પછી 8મા ઇમામની વિલાદત, દહવુલ અર્ઝ જેવો દિવસ આ મહિનામાં છે. માહે ઝિલકાદની ફઝીલતના બારામાં મરહૂમ સૈયદ ઇબ્ન તાઉસ, આપણે એક બુઝુર્ગ આલિમ દીન, પોતે લખે છે કે કોઈ માણસ મુશ્કેલાતમાં, પરેશાનીમાં ગિરફ્તાર હોય તો એમાંથી છુટકારો મેળવવા માટે આ મહિનાની દુઆઓ ખૂબ જ અસર રાખે છે. આ મહિનામાં દુઆઓ કરવામાં આવે અને પોતાની હાજતો પૂરી થવા માટે રોઝા રાખવામાં આવે એની તાકીદ કરવામાં આવી. દરેક ઇસ્લામી મહિનાની પહેલી તારીખના 2 રકાત નમાઝ હોય. દરેક રકાતની અંદર અલ્હમ્દના સૂરા બાદ પહેલી રકાતમાં અલ્હમ્દ બાદ 30 વખત કુલ હુવલ્લાહ અને બીજી રકાતમાં અલ્હમ્દ બાદ 30 વખત ઇન્ના અંઝલના. આ રીતના 2 રકાત નમાઝ પૂરા મહિનાની સલામતી આપણને અતા કરે છે અને આપણને આફત બલા અને પરેશાનીઓથી હિફાજતમાં રાખે છે. આ દર મહિનાની પહેલી તારીખની નમાઝ. માહે ઝિલકાદની વિશેષતા અને આની અંદર કંઈક અંજામ આપવાના આમાલ વિશે તાકીદ કરવા માંગુ છું અને તે આ કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ ફરમાવે છે, રસૂલ ખુદાની હદીસ કે ઝિલકાદ મહિનાના દર રવિવારના, દર સન્ડેના, અજીબ વાત છે કે જો કે જુમા હોય, શબે જુમા હોય, પણ ઝિલકાદ મહિનાનો રવિવાર એની કઈ ખાસ ફઝીલત અને એમાં નમાઝ પઢવાની તાકીદ કરવામાં આવી કે 2 રકાત નમાઝ, બલકે 4 રકાત નમાઝ 2 રકાત કરીને પઢવામાં આવે. એનો તરીકો આ મુજબ છે કે દર
ઝિલકાદ મહિનાના રવિવારના ગુસ્લ કરે, વુઝુ કરે, 4 રકાત નમાઝ આખા દિવસમાં ગમે ત્યારે પઢી શકાય. 2 રકાત કરીને દરેક રકાતની અંદર પહેલી રકાતમાં અલ્હમ્દુના સૂરા બાદ 3 વખત કુલ હુવલ્લાહ, 1 વખત સૂરે ફલક અને 1 વખત સૂરે નાસ. બીજી રકાતમાં પણ આવી જ રીતના અલ્હમ્દુલિલ્લાહ, 3 વખત કુલ હુવલ્લાહ, 1 વખત સૂરે ફલક અને 1 વખત સૂરે નાસ. આવી રીતના 4 વખત આ નમાઝ પડે, 4 રકાત નમાઝ પડે અને ત્યારબાદ 70 વખત ઇસ્તિગફાર કરે અને એક દુઆ પડે. નાની એવી દુઆ છે, મફાતીની અંદર આપણને આ નમાઝનો તરીકો મળી આવે. આ નમાઝની તાકીદી માટે કરું છું કે મેં મારા ઉસ્તાદથી આ હદીસને સાંભળી, આની ફઝીલત તેઓએ બયાન કરી. બહુ અસરકારક આ નમાઝ છે. એની ફઝીલતના બારામાં રસૂલે ખુદાની હદીસ છે, જે કોઈ પણ આ નમાઝને પડે દર રવિવારના, ઝિલકાદ મહિનાના રવિવારના આ નમાઝને કોઈ પડે, એની તૌબા કબૂલ, એના ગુનાહો માફ થાય છે. ખુદા એ ઇન્સાનની અને એના સગા વાલાઓની જિંદગીમાં બરકત નાઝિલ કરે છે. આટલું જ નહીં, આ નમાઝ પડવા વાળો જ્યારે દુનિયાથી જાશે તો બા ઈમાન આ દુનિયાથી ઉઠશે, ઈમાન ઉપર એને મૌત આવશે, એની કબ્ર વસી થશે, એનાથી એના મા બાપ રાજી થશે અને ખુદાવંદ આલમ આ ઇન્સાનના મા બાપને અને ઇન્સાનની ઔલાદને પણ માફ કરી દેશે. એના રિસ્કો રોજીમાં વધારો થશે. મલકુલ મૌત રૂહ કબ્ઝ કરતી વેળા એની સાથે નરમાશ વાળું વર્તન કરશે અને આટલું જ નહીં, આસાનીથી એની રૂહ બદનથી જુદા થઈ જશે. આ છે એના ફાયદા કે ઇન્શાઅલ્લાહ આશા રાખું છું ખુદા મને અને સાંભળવા વાળા બધાને માહે ઝિલકાદના રવિવારની આ નમાઝ પડવાની નેક તૌફીક અતા ફરમાવે. તૌફીકની માંગણી માટે ખુદાની બારગાહમાં તૌફીકનો સવાલ કરવા માટે એક બાવાઝે બુલંદ સલવાત. માહે ઝિલકાદ એની શરૂઆત થઈ. ઝિલકાદ શા માટે આ નામ આ મહિના ઉપર રાખવામાં આવ્યું? એનું એક કારણ આ છે. ઝિલકાદ, કાદા એટલે બેઠવું, બેઠવું એને કહેવાય કુઉદ, એનાથી બનેલું છે. આપણે નમાઝમાં પઢીએ ને બિહૌલિલ્લાહી વ કુવ્વતિહી અકૂમુ વ અકઉદ, ખુદાની આપેલી તાકાત કુદરતથી હું ઊભો થાઉં છું અને બેઠું છું. આ કુઉદ થી બનેલું છે ઝિલકાદા. આ કુઉદ બેઠવું એટલે કોઈ કામ કરતા કરતા હવે બેસી જાવું, એનાથી લેવામાં આવ્યું છે. જે હાલતના જમાનાની અંદર અરબ લોકોમાં જંગ બહુ થતી, વાત વાતમાં જંગ, અને કેટલા લાંબા સમય સુધી ચાલતી, અને જંગ જ્યારે થાય તો એના બુરા અસર પણ આવે ને, નુકસાન થાય, લોકો મજરૂહ થાય, લોકો જખ્મી થાય, કેટલી જાન ચાલી જાય અને કેટલું બધું નુકસાન થાય. એનાથી બચવા માટે આ જમાને જાહેલિયતના અમુક સમજદાર લોકોએ બેઠીને એક નિર્ણય કર્યા કે આપણે એવું કરીએ કે વર્ષમાં અમુક મહિનામાં જંગ બંધ, કોઈએ તલવાર નહીં ઉઠાવવાની, એક કાયદો આપણે બનાવી નાખીએ. એટલે એ લોકોએ બનાવ્યું ઝિલકાદ મહિનામાં જંગ બંધ, ઝિલહજ મહિનામાં પણ જંગ નહીં કરવાની, મુહર્રમમાં પણ જંગ નહીં કરવાની. જંગ કરવાથી માણસો હવે બેઠી જાય, જંગ કરવા ઊભા ના થાય ને, એટલે આ મહિનાનું નામ રાખ્યું ઝિલકાદા. આ 3 મહિનામાં જંગ કરવી હરામ. પછી પણ રજબ મહિનો, એની અંદર પણ આ લોકોએ નક્કી કર્યું આપણે આ મહિનામાં પણ જંગ નહીં કરશું. હવે વિચાર કરવો જોઈએ કેવો સારો સમજદારી વાળો નિર્ણય હતો. અમુક સમય માટે જંગ જો અટકી જાય, આ હુરમત વાળા મહિના જો આવી જાય, જંગને રોકી દેવામાં આવે, બંને પક્ષના લોકોને શાંતિથી વિચારવાનો મોકો તો મળશે ને કે ભાઈ આટલા દિવસો, આટલા મહિના જંગ સ્ટોપ, હવે પછી જંગ કરી શકાય. પછી આ લોકો વિચાર કરશે, જોશે જંગ આગળ વધારવી છે કે નથી વધારવી. આ એક નિર્ણયના કારણે કેટલા લોકોની જાન બચી ગઈ, કેટલું નુકસાન થતું અટકી ગયું. અને આ એક કાયદો એ લોકોએ જ બનાવ્યો હતો
ઇસ્લામ ના આવવા પહેલા જમાને જહાલતની અંદર. જ્યારે ઇસ્લામ આવ્યો, રસૂલે ખુદા આ દીનને લઈને આવ્યા, ત્યારે રસૂલે ખુદાએ આ ઇસ્લામની તાલીમની સાથે જહાલતના જમાનામાં જે કંઈ કામો હતા, જે કંઈ રીત રિવાજ હતા, એની સાથે 3 જાતના વ્યવહાર કર્યા, 3 જાતનો સુલૂક રસૂલે ખુદાએ કર્યો જહાલતના કામોનો. અમુક કામો એવા હતા કે જે જહાલતના જમાનામાં હતા, ઇસ્લામ આવ્યા બાદ રસૂલે ખુદાએ એ બધા કામને ખતમ કરી નાખ્યા. રસૂલનો પહેલો વર્તાવ એ હતો કે જહાલતમાં જે કામ થતા એ હવે બંધ, ઇસ્લામમાં હવે એ કામ નહીં થાય, બિલકુલ ઝીરો થઈ જવા જોઈએ, એટલી સખ્ત તાકીદ રસૂલે ખુદાની. જહાલતના કામ, દાખલા તરીકે જહાલતના કામ જમાનામાં એક કામ બહુ મોટા પાયા ઉપર થતું, તે આ કે દીકરીનો જન્મ થાય એટલે જીવતે જીવતી દફન કરી દેતા. રસૂલે ખુદાએ કીધું નહીં, આ કામ હવે બંધ. ઇસ્લામ આવ્યા પછી કોઈ દીકરીને જિંદા દફન કરવામાં નહીં આવે. આ કામને બંધ કરાવ્યું રસૂલે ખુદાએ. ઘણા કામો બંધ કરાવી નાખ્યા. દાખલા તરીકે એ જમાનાની અંદર હતું બુત પરસ્તી. રસૂલ કહે છે ના, ઇસ્લામ આવ્યા બાદ હવે બુતની ઇબાદત નહીં, ખુદાની ઇબાદત થશે. રસૂલે ખુદાએ ઇસ્લામની તાલીમ આપતી વેળા જહાલતના અમુક કામોને ખતમ કરી નાખ્યા. અમુક કામો એવા હતા કે જે જહાલતના જમાનામાં હતા, ઇસ્લામની અંદર પણ છે, પણ એમાં ફેરફાર કર્યો રસૂલે ખુદાએ, ઇસ્લાહ કરી, એને સુધારી નાખ્યા. દાખલા તરીકે હજ જહાલતના જમાનામાં પણ હતું. એ લોકો તવાફ કરતા, પણ એ લોકોનો તવાફનો તરીકો બીજો હતો. ત્યારે પણ 7 તવાફ જ હતા. ત્યારે પણ સફા અને મરવાની દરમિયાન સઈ કરવામાં આવતી, પણ તરીકો અલગ હતો. એ લોકો જ્યારે તવાફ કરતા ત્યારે લિબાસ વગર તવાફ કરતા. એ લોકો જ્યારે સફા અને મરવામાં સઈ કરતા એટલે બંને બાજુ બુત રાખેલા હતા, આ બુતને ચૂમતા, વળી પાછા આ બુતને ચૂમતા. રસૂલે ખુદાએ કીધું સઈ તો થાશે, પણ આ બુતને ત્યાંથી હટાવી લેવામાં આવશે નહીં, સફાથી મરવા ફક્ત સઈ કરવાની છે. એ જમાનાની અંદર તવાફ કરતા ત્યારે સીટી વગાડતા, અવાજ કાઢતા, ચિલ્લાવતા અને તવાફ કરતા, તાળીઓ પાડતા અને તવાફ કરતા. રસૂલે ખુદાએ કીધું નહીં, તવાફ કરવાનું છે ત્યારે બોલવાનું છે લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક. હજ તો હતું, તવાફ તો હતા, સઈ તો હતી, કુરબાની તો હતી, પણ રસૂલે ખુદાએ ફેરફાર કર્યો અને આ કામ ઇસ્લામમાં પણ આવી ગયું. રસૂલે ખુદાએ ઘણા બધા કામોની ઇસ્લાહ કરી છે. જહાલતના જમાનામાં હતું પણ ઇસ્લાહ કરી. દાખલા તરીકે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય, હવે એ ઔરત બેવા છે, એને ઇદ્દો પાડવાનો હોય ને, ઇદ્દાની મુદ્દત જહાલતના જમાનામાં 1 વર્ષની હતી. 1 વર્ષ સુધી ઇદ્દામાં રહે. ઇસ્લામે આવીને રસૂલે ખુદાની અંદર ફેરફાર કર્યા. નહીં, 1 વર્ષની જરૂર નથી, 4 મહિના 10 દિવસ કોઈનો શૌહર ગુજરી જાય તો એટલો ઇદ્દો એ પાડે. બીજી એક ઇસ્લાહી હતી. ઘણા બધા નમૂના મગજમાં આવે છે. દાખલા તરીકે ઇસ્લામની પહેલા શાદી કરવા માટે ગણતરીની કોઈ લિમિટ ના હતી. કોઈ માણસ 10 શાદી કરે, 15 શાદી કરે, 50 શાદીઓ કરવાના દાખલા તારીખની અંદર મોજૂદ છે. ઇસ્લામે કીધું નહીં, શાદીમાં પણ લિમિટ હોય, 4 થી વધારે નહીં. અત્યારે દુનિયામાં લોકો એમ વિચારતા હોય ઇસ્લામે 1 ને બદલે 4 ની રજા આપી. નહીં, એમ નથી. 50 થી લાવીને 4 માં અટકાવી દીધા. અત્યારે એ રીતના છે. ઇસ્લામની અંદર આ રીતના અમુક ફેરફાર લાવીને અમુક કાયદાને ઇસ્લામમાં બાકી રાખ્યા. અને ત્રીજો વ્યવહાર, ત્રીજો સુલૂક જહાલતના કાયદા સાથે, જહાલતના રીત રિવાજ સાથે એ હતો કે જે કામ જહાલતના જમાનામાં હતું, કોઈ ફેરફાર વગર ઇસ્લામમાં એ ચીજ બાકી રહી. કઈ ફેરફાર વગર જહાલતના જમાનામાં પણ હતું અને ઇસ્લામમાં પણ છે. એમાંથી એક નમૂનો આ છે કે જહાલતના જમાનામાં
વર્ષના 4 મહિના જંગ કરવી હરામ હતી. ઈ જ કાયદાને ઇસ્લામે પણ લાગુ રાખ્યો અને ઇસ્લામમાં પણ આ 4 મહિનામાં જંગ કરવી હરામ છે. ખુદાએ કુરાન મજીદની અંદર સૂરે બકરાની 217મી આયત ખુદાવંદ આલમ કહે છે, યસઅલુનકા અનિશ શહરિલ હરામ, એ રસૂલ આ લોકો આવીને તમારાથી ઓલા હુરમત વાળા મહિના 4 મહિનાના બારામાં તમારાથી સવાલ કરે છે. તમે એને કહો કુલ કિતાલુન ફીહ કબીર, જેવી રીતના આગલા જમાનામાં પણ જહાલતના જમાનામાં પણ એની અંદર જંગ કરવું હરામ હતું, ઇસ્લામમાં પણ આ કાયદો છે અને જંગ કરવું હરામ છે. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇસ્લામે આ કાયદાને બાકી રાખ્યો, આ 4 મહિનાને હુરમત આપી અને ઘણા અહેકામ અને મસાઇલ છે. ખાસ મહિનાઓ છે આ ઝિલકાદ, ઝિલહજ અને મુહર્રમ અને રજબ મહિનો. ખાસ એની હુરમત છે, ખાસ એની ફઝીલતો છે. આ મહિનાના આગાઝની અંદર, શરૂઆતની અંદર જે ખાતૂન, જે બીબીની વિલાદતની મહેફિલ આપણે મનાવવા ભેગા થયા છીએ, એમની ફઝીલતના બારામાં 2-3 વાતોને બયાન કરીને હું વાતને પૂરી કરું. બીબી માસૂમાએ કોમ આ એક એવી હસ્તી છે કે જેમની ગણતરી 14 માસૂમની અંદર તો નથી થતી. 14 માસૂમના નામ લેવામાં આવે એમાં બીબી માસૂમાએ કોમનું નામ તો નથી, પણ આ ઝાત એવી બુલંદ ઝાત છે કે માસૂમ ઝબાનો એને માસૂમા કહીને યાદ કરે છે. હદીસની અંદર મળે છે, મંઝાર અલ માસૂમત બિકુમ કમંઝારની, 8મા ઇમામની હદીસ, જે કોઈ મારી બહેન માસૂમે કોમની ઝિયારત કરે જાણે એમ કે એને મારી ઝિયારત કરી. માસૂમા આ શબ્દ માસૂમની ઝબાનથી, આ લકબ માસૂમની ઝબાનથી એમને મળેલો છે. અને એક ઇમામ નહીં બલકે 4 માસૂમ આ બીબીની ઝિયારતની ફઝીલત બયાન કરતા નજરે પડે છે. 6થા ઇમામ, 7મા ઇમામ, 8મા ઇમામ અને 9મા ઇમામ. આ 4 ઇમામોથી આપણને આ બીબીની ફઝીલતની, એમની ઝિયારતની ફઝીલતની હદીસો મળે છે. અને અજીબ વાત તો એ છે કે બીબી માસૂમે કુમની વિલાદત પહેલા 6થા ઇમામે આ બીબીનો જિક્ર કર્યો છે. રાવી કહે છે કે એક દિવસ 6થા ઇમામની મુલાકાતે હું ઇમામના ઘરે ગયો. ઇમામે મને રજા આપી, હું ઇમામના ઘરમાં દાખલ થયો. જોયું કે ઇમામ પોતાના બાળકના ઝૂલાની બાજુમાં બેઠા છે, ગહેવારાની બાજુમાં બેઠા છે અને એ બાળક સાથે વાત કરી રહ્યા છે. હું અજબ થઈ ગયો. ઇમામથી સવાલ કર્યો, મૌલા આ નાનું એવું બાળક જે ઝૂલામાં સૂતું છે, તમે એની સાથે વાત કરો છો? ઇમામ કહે છે, તું આવ બાજુમાં, આવ તું પણ વાત કર. એટલે એમાં રાવીને બાજુમાં બોલાવ્યો અને આ રાવીએ સલામ કરી. એ બાળક સલામનો જવાબ આપે છે. આટલું જ નહીં, બલકે જવાબ આપ્યા બાદ કહે છે કે તારા ઘરે એક દીકરીનો જન્મ થયો છે, એનું નામ તે આ રાખ્યું છે, એ નામ ખુદાને પસંદ નથી, એનું નામ બદલી નાખ. રાવી કહે છે, મારા તો તાજ્જુબનો કોઈ પાર ના રહ્યો. એક બાળક ઝૂલામાં કલામ કરે, આ પહેલી વાત. બીજું, ગૈબની ખબર આપે. નાના બાળકને ક્યાંથી ખબર કે મારા ઘરે દીકરીનો જન્મ થયો, મેં એનું શું નામ રાખ્યું? ગૈબની ખબર આપે. આટલું જ નહીં, ઝૂલામાં સૂતા સૂતા બાળક અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરે છે કે આ નામ ખુદાને પસંદ નથી, એ બદલી નાખ, સારું નામ રાખ. આ 3 અજબ વાતો જોઈ મેં સવાલ કર્યો, મૌલા આ કોણ છે? ત્યારે આપણા 6થા ઇમામ કે છે, આ મારો ફરઝંદ મૂસા છે કે જે મારા બાદ મારા જાનશીન છે. આ 6થા અને 7મા ઇમામ બંનેની જાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એ મારા ફરઝંદ મૂસા છે. ખુદા એમના ઘરે કેવી દુખ્તર આપશે કે જે કુમમાં દફન થશે, જે કોઈની ઝિયારત કરે જન્નત એના ઉપર વાજિબ છે. આ વાત ત્યારે 6થા ઇમામે કીધી જ્યારે બીબી માસૂમે કુમની
વિલાદત હજી નહોતી થઈ, તેઓ દુનિયામાં નહોતા આવ્યા. બીબી માસુમે કોમ એમની ફઝીલત આ વાતમાં છે કે તેઓ એટલા બા ઇલ્મ હતા, એવા ઇલ્મના દરજા ઉપર હતા કે ઇમામે માસૂમની ગેરહાજરીમાં તેઓ પોતે સવાલોના જવાબ આપી શકતા હતા. આ વાક્ય પણ મશહૂર છે ને કે 7મા ઇમામ એક દિવસ સફરમાં હતા, એમના ચાહવા વાળાઓ એમની મુલાકાતે આવ્યા. મદીનામાં જ્યારે ઇમામના ઘરે પહોંચ્યા, જોયું કે 7મા ઇમામ તો ઘરે નથી. આ ચાહવા વાળાઓ માયુસ થઈ ગયા કે આપણે એટલા દૂરથી આવ્યા છીએ, ઇમામની મુલાકાત ના થઈ. અમારે ઇમામની એક તો ઝિયારત કરવી હતી, બીજું ઇમામ માટે મેં અમુક તોહફા લાવ્યા હતા, એ તોહફા ઇમામની ખિદમતમાં પેશ કરવા હતા, અને ત્રીજું કે અમુક સવાલો અમારા હતા, અમારે ઇમામથી પૂછવા હતા. ઇમામના તોહફા તો ઇમામના ઘરે આપી દીધા, ઇમામની ઝિયારત તો થઈ ના શકી. ઇમામના ખિદમતમાં જે સવાલો અમારે રાખવા હતા, સવાલો નોટ કરીને ઇમામના ઘરે સોંપી દીધા, અને આ શિયા લોકો રવાના થાય છે પોતાના વતન તરફ. હજી મદીનાથી બહાર નીકળ્યા હતા કે ઇમામનો ગુલામ હાથમાં કાગળ લઈ અને આ લોકો પાસે આવીને કહે છે, લ્યો આ તમારા સવાલોના જવાબ. શિયા લોકો અજબ થાય છે, ઇમામ તો ઘરે નથી, અમારા સવાલના જવાબ કોણે આપ્યા? ત્યારે જવાબ મળે છે, ઇમામ ઘરે નથી, ઇમામની દુખ્તર ફાતિમા માસુમા ઘરે છે, એમણે તમારા સવાલના જવાબ આપ્યા છે. આ લોકો ખુશ થયા, રાજી થયા. આ જવાબને લઈ અને તેઓ રવાના થયા, પોતાના વતન તરફ જઈ રહ્યા હતા, અને 7મા ઇમામ મદીના આવી રહ્યા હતા. રસ્તાની અંદર આ લોકોની મુલાકાત ઇમામની સાથે થઈ. ઇમામની ઝિયારત કર્યા, ઇમામ સાથે ગુફ્તગુ કર્યા, વાતચીત કર્યા, ખૂબ રાજી થયા અને વાત કર્યા, મૌલા તમારા ઘરે અમે સવાલ રાખ્યા હતા, તમારો ગુલામ જવાબ લઈને આવ્યો, તમારી દીકરી આ જવાબ લખ્યા છે. ઇમામની ખિદમતમાં એ જવાબને પેશ કર્યા. ઇમામ એ જવાબોને વાંચે છે, ખુશ થાય છે, અને વાંચતા વાંચતા 3 ફેરે કહે છે, ફદાહા અબૂહા, ફદાહા અબૂહા. એ ફાતિમા માસુમા, તારા ઉપર તારા બાપ ફિદા થાય. તે એવા જવાબ લખ્યા છે, જો હું પોતે જવાબ આપતે તો આ જ સવાલોના આ જ જવાબો લખતે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. બીબી માસુમાનો ઇલ્મ એણે એમને આટલા દરજા ઉપર પહોંચાડ્યા છે. હું નથી જાણતો શું ઇલ્મી દરજો છે એમનો, કે આજના ઉલમા, આજના મરાજે કિરામ, કે ઇલ્મની દ્રષ્ટિએ અત્યારે એમનાથી વધારે કોઈ ઇલ્મ ન રાખતું હોય એવી હસ્તીઓને મેં મુજના ચીજે મારી નજરોએ જોયા કે દરરોજ બીબીની ખિદમતમાં હાજર થઈ, અદબથી એહતરામથી ઝિયારત પડતા અને કહેતા હોય છે, યા ફાતિમા ઇશ્ફઈલી ફિલ જન્ના. એ બીબી માસુમે કોમ, અમારા હકમાં તમે શફાઅત ફરમાવો. અમોને તમારાથી જે કંઈ અમારા પાસે છે, તમારા તરફથી અમને મળે છે. ઇલ્મી મુશ્કેલાતને લઈ ઉલમા આ હરમમાં આવે, અહીંયા દુઆ કરે, બીબી માસુમે કોમથી તવસ્સુલ કરે, એમની ઇલ્મી મુશ્કેલાત હલ થાતી. આ છે બીબી માસુમે કોમનો મકામ અને દરજો. શાયરે કેટલી સારી વાત કીધી છે, અને જ્યારે આ શેર પડું ને ત્યારે મને બીબી માસુમે કોમના હરમ જાવું યાદ આવે. શરફ હતો કોમની અંદર, એ સરજમીન ઉપર જે અમુક વર્ષો વિતાવ્યા, જ્યારે પણ મોકો મળતો હાજર થઈ જતા બીબી માસુમે કોમના હરમમાં. બીજું કોણ હતું? પરદેશમાં ક્યાં આપણા કોઈ સગાવાલા, ક્યાં ઓળખીતા હતા? જે કોઈ છે બસ આ બીબી માસુમે કોમ હતા, બીજું કોઈ ના હતું આપણું ત્યાં. શાયરે કેટલી સારી વાત કીધી છે, ડરે હરમ પે કહા જબ સલામ માસૂમા, દરે હરમ पे कहा जब सलाम मासूमा, लबों पे आ गया कौसर का जाम मासूमा, हर एक इल्म की तालीम दे के करती है, हर एक इल्म की तालीम
دیکھ کے کرتی ہے امام جعفر صادق کا کام معصومہ. امام موسیٰ کاظم دعائیں دیتے ہیں. امام موسیٰ کاظم دعائیں دیتے ہیں جو اپنی بیٹی کا رکھتا ہے نام معصومہ. خدا انشاءاللہ بی بی معصومہ قم نے زیارت اپنے نصیب فرماوے ان آخرت میں امن شفاعت نصیب کرے. خدایا تاری بارگاہ میں دعا گزاری چھیا مہینہ میں تاری عبادت و کروانی نیک توفیق عطا کر. خدایا ہمارا ماں باپ نہ گناہوں نے بخشی آپ. پروردگارہ در ایک مؤمنین مؤمنات نی جان مال عزت آبرو نے حفاظت فرما. خدایا جو بیمار چھ شفا نے تندرستی عطا کر. خدایا در ایک مؤمنین مؤمنات نی نیک حاجات نے پوری فرما. زمانہ نہ امام نہ ظہور ما تعجیل فرما. امارو شمار اننا ساتھیوں ما کر. ربنا تقبل منا انکا انت السمیع العلیم